જો તમને તમારા બાળકો વહાલા હોય તો તેમને પેકેટ ફૂડ ના આપો, કારણ કે તે સુંદર પેકેટમાં ભયાનક કદરૂપા ઝેર હોય છે. બજારમાં વેચાતા મોટા ભાગના પેકેટ બંધ ખાદ્ય પદાર્થોમાં પ્રિઝર્વેટિવ કેમિકલ નાખવામાં આવે છે, જે તમારા બાળકને અસાધ્ય બીમારી આપી શકે છે. પેકેટ બંધ વસ્તુને લાંબા સમય સુધી સારી રાખવા માટે વેક્યુમમાં નાઇટ્રોજન ગેસ વપરાય છે, જે ભયાનક કેન્સરનું કારણ પણ બની શકે છે. પેકેટ બંધ વસ્તુ બાળકોને સ્વાદિષ્ટ લાગે છે, કારણ કે તેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું કેમિકલ વપરાય છે, જે બાળકોને 100% બીમાર પાડી શકે છે. બાળકોમાં છેલ્લા 10 વર્ષમાં બાળકોમાં ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, શ્વાસની બીમારી, કિડનીની બીમારી એવી અનેક બીમારીઓનું પ્રમાણ અનેક ગણું વધ્યું છે. તે પેકેટ બંધ વસ્તુને આભારી છે. ભારતમાં દર વર્ષે લાખો બાળકો પૂરતું ભોજન ન મળવાથી બીમાર પડી અને મૃત્યુ પામે છે, અને પૈસાવાળાના છોકરા આવું ન ખાવાનું ખવડાવીને બાળકને બીમાર પાડી રહ્યા છે. તો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે, જો તમારા બાળક તમને ખરેખર વહાલા હોય તો આજથી તમે પેકેટ ફૂડ ખાવાને બદલે તેમને ઘરનું પૌષ્ટિક અને ઘરનું તાજો બનાવેલો જ ખોરાક આપવો જોઈએ. ધન્યવાદ.